हेलो मित्रों, जय श्री कृष्ण, जय द्वारकाधीश। वेलकम બેક ટુ માય ન્યુ વ્લોગ મંથન એન્ડ સેજલાઈ વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો કેમ છો બધાય? મજામાં? તો મિત્રો આજે હું તમારા માટે એક મસ્ત મજાની છે રેસીપી લઈને આવી ગઈ છું। શિયાળો જવાની તૈયારી છે તો અહીંયા અમારા છે ને કાઠિયાવાડની અંદર અમારા ગામડામાં છે ને એ શિયાળો જવાની તૈયારી હોય ત્યારે ગાજરનું એક જોરદારનું મસ્ત મજાનું છે અથાણું બનાવતા હોય। તો આજે હું તમારા બધાની સાથે છે મારા અથાણું બનાવવાની રેસીપી શેર કરીશું। જે અથાણું તમે 1 થી 2 વર્ષ સુધી સ્ટોર કરીને રાખશો ને તો ના તો એ છે બગડશે કે ના એમાં તેલની કોઈ વાસ આવશે। એકદમ લચકાદાર અને કોઈ પણ દાંત વગરના વ્યક્તિ પણ ખાઈ શકે ને તેવું। તો જો ગાજરનું આપણે લચ્છાદાર એકદમ છે લચકા જેવું ગાજરનું અથાણું બનાવવાનું છે તો એના માટે મેં અહીંયા આ રીતના જો ગરેબવાળા જાડા એકદમના છે એ આ રીતના ગાજર છે એ લઈ લીધા છે અને એને મેં સાફ કરી લીધા છે જેથી આમાં રહેલો ડસ્ટ કે ધૂળ હોય એ નીકળી જાય। તો હવે આપણે છે ને આ એક ગાજર છે એને પહેલાં આપણે આ રીતના પાછળનો ભાગ હોય એ કાઢી નાખશું અને આની છે એ આપણે આછી જેવી આ રીતના શાલ છે એને ઉતારી લેવાની છે। તો આપણે આ રીતના એક ગાજરની શાલ ઉતારી લીધી છે। આ એક ગાજર છે ને એને આપણે ખમણવાનું છે તો આપણે એક વાસણ જ લઈ લેશું પહેલેથી જ જે વાસણમાં આપણે એને કરવાનું છે ને એમાં। અને આ રીતની જો ખમણી હોય ને તમારી પાસે જાડી પાતળી જેવું તમે ખમણ કરવા ઈચ્છતા હોય એ રીતના આપણે ખમણી લઈ લેવાની છે અને એમાં ગાજરને છે એ ખમણી લેવાનું છે। તો આપણે પહેલાં એને ખમણી લેશું। તો જો આપણે આ રીતના એક ગાજર છે એને ખમણી લીધું છે અને ગાજરની વચ્ચેનો આવો ભાગ હોય એને આપણે કાઢી નાખવાનું છે। જો આ ભાગ અંદર જશે ને તો અથાણું છે એ થોડુંક કડસું જેવું લાગશે એટલે આપણે એક ગાજરને આ રીતના પહેલાં ખમણી લીધું છે। તો તમે જોઈ શકો છો આપણે 2 ગાજરની શાલ છે એને ઉતારી લીધી છે। હવે આપણે છે એ આ રીતના ગાજરના છે એ ટુકડા કરી લેશું। તમે કોઈ પણ સાઈઝના છે એ ગાજરના ટુકડા કરવા ઈચ્છતા હોય એ રીતના તમે કરી શકો છો। આપણે છે એ આ રીતના છે મીડિયમ સાઈઝના અને એ રીતના આપણે ગાજરના ટુકડા છે એ કરશું। તો ગાજરનો આ વચ્ચેનો ભાગ હોય ને એને આપણે કાઢી નાખવાનો છે અને બાકીનો ભાગ આ રીતના જો જાડા આપણે છે એ આના ટુકડા કરવાના છે। ગાજરના પાતળા ટુકડા છે એ નથી કરવાના। તો આ રીતના આપણે ગાજરના છે એ બધા ટુકડા કરી લેશું। જો તો આ રીતના આપણે મીડિયમ સાઈઝના છે એ જાડા જે એકદમ સરસથી એ ગાજરના ટુકડા છે એ બધા કરી લીધા છે। હવે આપણે આ ખમણ જે ગાજરનું કરેલું હતું ને એની જ અંદર છે આપણે આ ગાજરના ટુકડાને નાખી દેશું। બંનેને એક સાથે જ આપણે રાખવાનું છે, અલગ નથી કરવાનું। એમાં આપણે આ 1 ચમચી જેટલું છે એ મીઠું લઈ લેવાનું છે અને આ પોણી ચમચી આપણે હળદર નાખી દેશું અને આ બેયને છે એ આપણે આ રીતના હલાવવાનું છે અથવા તો તમે હાથેથી પણ આ રીતના મિક્સ છે એ કરી શકો છો। ગાજરના ખમણને અને ગાજરના છે એ ટુકડા કરેલા છે એને બેયને 30 મિનિટ સુધી છે એટલે કે અડધી કલાક સુધી આમનમ છે એ રહેવા દેશું। 30 મિનિટ જેવું આપણે છે આ ગાજરને અને ગાજરના ખમણને છે એ ટુકડા કરીને રાખી દીધું હતું। તો આ રીતના તમે જોઈ શકો છો। જો નીચે છે એ પાણી છે તો હવે આપણે આ રીતના એક તપેલું છે એ લઈ લેવાનું છે અને એની અંદર છે ને આપણા ગાજર છે ને એને આ રીતના નીચોવી દેવાનું છે। બહુ નથી એકદમથી નીચેવાનું, ખાલી આ રીતના પ્રેસ કરી અને દબાવવાનું છે અને પછી આપણે એને આ રીતના તપેલામાં નાખી દેવાનું છે। હવે છે આ તપેલું છે એની અંદર આપણે આ ખમણ અને ગાજરને બેયને સાથે જ રાખવાના છે। તો આ રીતનું જો આ આલા લેલું છે। ઘણીવાર છે ને ગાજરનું અથાણું બધાય અલગ રીતે કરતા હોય, આપણે છે ને એ તડકા છાયામાં એકદમ અલગ રીતે સરસથી બનાવવાનું છે જેથી આ લચકાદાર બને। આપણા ગાજર છે એ આપણે 1/2 કિલોથી ઉપર હતા એટલે આપણે અહીંયા 1/2 કિલો જેટલી છે એ ખાંડ લઈ લેવાની છે અને એને આપણે આ ગાજરની ખમણ અને ગાજરની અંદર મિક્સ કરી દેવાની છે અને એને આપણે આ રીતના છે એ હલાવીશું। તો હવે આપણે આમાં ખાંડ નાખી અને આપણે ગાજરના ખમણને અને ગાજરને બેયને છે ને એ આ રીતના એકદમથી થોડી વાર છે આને આ રીતના હલાવતું રહેવાનું છે। ખાલી આપણે છે આને 10 જ મિનિટ સુધી છે એ હલાવી એકદમથી અને આને સરસથી આ રીતના આપણે મૂકી દીધું હતું તો આપણી ખાંડ છે ને એ બધી ઓગળી ગઈ છે, તમે જોઈ શકો છો। જો તો બધી ખાંડ ઓગળી ગઈ ને તો હવે આપણે શું કરવાનું છે, આપણે એની અંદર છે એ એક આ રીતની આછી ચૂંદડી આવે એને આપણે આ રીતના માથે છે એ ઢાંકી દેવાની। ચમચાને છે આપણે અંદર જ રાખી દેશું અને અહીંયા છે આપણે ગાંઠ મારી લેવાની છે। તો તમે છે એ આછી એવી ચૂંદડી કે કોઈ આછું એવું કપડું હોય એને તમારે લઈ લેવાનું છે અને આને આપણે આમ ઢાંકી દેવાનું છે અને ગાંઠ મારી લેવાની છે।
તો જો આપણે આ રીતના અહીંયા આપણા તપેલાને છે એ આપણે અગાશી ઉપર મૂકી દીધું છે અને હવે આ તપેલું છે ને આપણું સ્ટીલનું એ એકદમથી છે એ તપશે એટલે એકદમથી આપણી ખાંડ છે એની એકદમથી સરસથી ચાસણી બનવા માંડશે. હવે છે આને તડકે ઉપર મૂકીએ ત્યારે ધ્યાન રાખવાનું છે કે આમાં કીડિયું ન ચડે ને એનું. તો આપણે સવારથી સાંજ સુધી આ જ રીતના છે આપણા તપેલાને રહેવા દેવાનું છે. તો આજે આપણે આ ગાજરના અથાણાનો પહેલો દિવસ છે ને તો આપણે અત્યારે બપોરે છે એ ખાંડને ઓગાળી અને આ રીતના આપણું તપેલું મૂકેલું છે તેને જો બીજો દિવસ સવારે થઈ ગયો છે અને આપણે આ ફરી પાછું આપણા ગાજરના અથાણામાં આ રીતના ચમચો ફેરવી લેવાનો છે. એટલે જો કદાચ ખાંડ હોય ને તો એ નીચે બેસે નહીં. તો આ રીતના આપણે છે એ હવે આને પાછું સવારથી સાંજ સુધી તડકામાં પાછું મૂકી આવશું અને સાંજે પાછું લઈ લેશું. આ આપણે છે જ્યાં સુધી આ ખાંડનું બધું પાણી છે ને એ બળી ન જાય ને ત્યાં સુધી આપણે આને તડકે છે એ રાખવાનું છે. આ જ રીતના જેટલા દિવસ થાય ને એટલા દિવસ. તો હવે આપણે ફરી પાછી આને ચૂંદડી બાંધી અને મેળી ઉપર છે એ મૂકી આવશું. અહીંયા છે એ ગાજરના અથાણાનો મસાલો છે એને વઘાર કરવાનો છે. તો અહીંયા મેં 1 વાટકો જેટલો છે ને મસાલો તૈયાર કરી લીધો છે. જેમાં છે એ વરિયાળી નાખેલી છે, રાઈના કુરિયા, મેથીના કુરિયા, લવિંગ, તજ, આ રીતના છે તીખા અને ધાણા અને બધી વસ્તુ નાખી અને ગોળને મિક્સ કરી અને આ મસાલો તૈયાર છે એ કરી લીધેલો હતો. તો એને આપણે આ રીતના એક વાસણની અંદર તપેલાની અંદર છે એ નાખી દેવાનો છે અને આ મિક્સ કરેલો આપણો મસાલો છે. આમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયા, ગોળ, આખા ધાણા, વરિયાળી બધી વસ્તુ આપણે આમાં નાખી દીધેલી છે અને મિક્સ કરેલી છે. એ છતાંય આપણે અહીંયા છે એ 1 મોટી ચમચી છે એ આ રીતના અને એક આ બીજી 2 મોટી ચમચી આપણે આમાં રાઈના કુરિયા છે એને લેવાના છે અને આ રીતના કરી દેવાના છે. જો આ રીતના ગાજરના છે એ અથાણાનો મસાલો તમે વઘારશો ને તો એ એકદમ સરસથી છે એનો સ્મેલ પણ આવશે અને ખૂબ જ સરસ રીતના છે એનો મસાલો બનશે. અને 1 ચમચી આપણે વધારાની છે એ વરિયાળી નાખવાની છે. એને પણ આપણે આ રીતના છે એ નાખી અને આમ ગોળ છે એ કરી લેવાનું છે. અને હવે આપણે આ રીતના થોડીક હિંગ લઈ લેવાની છે, એને પણ આપણે આ રીતના નાખી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે ગાજરના અથાણાનો મસાલો છે એને કરી લીધો છે. હવે આપણે અહીંયા ગેસ ઉપર આ રીતના તપેલી લઈ લેવાની છે ને એની અંદર મેં 2 મોટા ચમચા છે એ તેલ લીધેલું છે અથવા તો તમે જાજુ ઓછું લઈ શકો છો. મેં અહીંયા કપાસિયાનું તેલ લીધેલું છે. તમે છે એ માંડવીનું શીંગ તેલ આવે છે એ, સૂર્યમુખી અથવા તો તમે કોઈ પણ તેલ છે એ અથાણાની અંદર યુઝ કરી શકો છો. અમે તો વર્ષોથી આ રીતના બનાવીએ તો કપાસિયાનું તેલ યુઝ કરીએ છીએ. અથાણું છે એ ક્યારેય બગડતું નથી. તો તેલમાંથી જો ધુવાડા નીકળે એ રીતના આપણું તેલ છે ને એકદમ સરસથી ગરમ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ છે એ આપણે બંધ કરી દેશું. તેલને છે એ તમારે એકદમ સરસથી જ ગરમ કરવાનું છે. જો તેલ છે એ ગરમ કરવામાં કાચું રહી જશે ને તો તમારા અથાણામાં વાસ આવશે. અહીંયા મેં છે એ તજ, લવિંગ, તીખા અને ચપટી 1 જેટલી હિંગ લીધેલી છે. તેલ આપણું એકદમ સરસથી ગરમ થઈ જાય ને ત્યારે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને આ બધી વસ્તુ એમાં નાખી દેવાની છે અને તેલને છે આ રીતના ઢાંકી દેવાનું છે. એટલે તો આપણે આ મસાલો છે એને નીચે ઉતારી લીધો ને આ રીતના તમે જુઓ એકદમ સરસથી આપણે તેલની અંદર તજ, લવિંગ ને આ બધું છે એકદમથી સરસથી તમે જુઓ એકદમ સરસ છે એ શેકાઈ ગયું છે. તો આની અંદરથી છે ને આપણે વરાળ નીકળવા દેવાની છે. એકદમ ગરમ ગરમ તેલ જો તમે અથાણાના મસાલાની અંદર નાખશો ને તો મસાલો છે ને એ કાળો થઈ જશે. એટલે આમાંથી આપણે 1 મિનિટ સુધી છે એ વરાળ નીકળવા દેશું. આપણા તેલમાંથી છે એ વરાળ નીકળી ગઈ છે અને હવે આપણે આ તેલ છે એને આપણા મસાલાની અંદર નાખશું. જો તમે જોઈ શકો છો તો આ રીતના આપણે એને મસાલાની અંદર નાખી દેવાનું છે આપણું તેલ. અને આ મિત્રો આપણે મસાલો બનાવ્યો ને ત્યારે એની સાથે જ લાલ મરચું પાવડર અને નમક પણ આપણે સાથે જ નાખી દીધેલું છે. હવે આપણા અથાણાનો મસાલો છે એને આ રીતના આપણે એકદમ સરસથી છે એ હલાવી અને મિક્સ કરી દેવાનો છે. તો આપણા ગાજરના અથાણાનો મસાલો આપણે આ રીતના સરસથી તમે જોઈ શકો છો એકદમ સરસથી છે એ આપણે વઘારી લીધો છે. હવે આપણે આ મસાલાને છે એ 1 દિવસ આમને આમ રહેવા દેશું. એટલે આની અંદર બધાય મસાલા મિક્સ થતા છે એ અને ચડતા છે એ થોડીક વાર લાગે તો આપણે વઘાર કરી અને આ અથાણાનો મસાલો છે એને 1 દિવસ સુધી છે એ આમનામ રાખી દેશું. તો મિત્રો આપણું ગાજરનું અથાણું આપણે તમે જોઈ શકો છો આપણે 3 દિવસ છે આને તડકે રાખેલું છે. તો બધું છે એ ખાંડનું પાણી હતું એ એકદમથી છે એ બધું બળી ગયું છે. અને આપણે આ ગાજરને છે એ કાલ સાંજે જ છે એ તડકેથી લઈ અને આખી રાત છે એ ઠંડા થવા દીધા છે. કારણ કે ગરમ ગરમ છે એ ગાજર
આપણે તડકેથી લીધેલું હોય તો આ એકદમ છે એ ગરમ હોય છે, તો ગરમની અંદર આપણે મસાલો છે એ ભેળવવાનો નથી હોતો. એટલે બે વસ્તુ આપણી છે, આપણે આ ગાજરનું અથાણું પણ કાલ સાંજે છે એ લઈ લીધું હતું અને આખી રાત ઠંડુ થવા દીધું છે, અને આપણે ગાજરના અથાણાનો મસાલો પણ કાલ સાંજે છે એ વઘારી દીધો હતો. તો આજ સાંજ સુધી એટલે કે એક દિવસ સુધી છે એને આ જ રીતના વઘારી અને રાખી દીધેલો હતો. વઘારેલો એને આપણે આ ગાજરના આપણા અથાણાની અંદર આ રીતના નાખી દેશું. જો મિત્રો તમે આ રીતના અથાણું બનાવશો ને તો તમારું અથાણું છે એક નહીં પણ 2 વર્ષ સુધી પણ પડ્યું રહેશે ને, તો ના તો એમાં કોઈ તેલની વાસ આવશે, કે ના એ ખોરા થશે, કે ના એ બગડશે, કે ના ચીકણા થશે. તો તમારે છે એ ખાસ આપણે વિડીયોમાં આપેલી ટિપ્સ છે એ પ્રમાણે તમારે ફોલો છે એ કરતું જવાનું છે. તો હવે આપણે આ ગાજરના અથાણાની અંદર આપણા મસાલાને છે એકદમ સરસથી આપણે મિક્સ કરી લેશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ગાજરના અથાણાની અંદર આપણે આ રીતના જો મસાલો છે એને એકદમ સરસ રીતના મિક્સ કરી દીધો છે. હવે આપણે આને છે ને આ અથાણાને પણ કાલ સવાર સુધી છે એ આમનમ છે એ મસાલો અને ગાજરને બેયને રહેવા દેશું. આપણે બરણીમાં છે એ તરતથી નથી ભરવાનું. તો હવે આપણે ઢાંકી અને આ અથાણાને કાલ સવાર સુધી આમનમ જ છે એ રહેવા દેશું, જેથી ગાજરની અંદર પણ મસાલો છે એ એકદમ સરસથી છે એ ચડી જાય અને મિક્સ થઈ જાય. તો આપણું અથાણું છે એ એકદમ સરસ આપણે આખી રાત છે એને રાખેલું હતું, અને આજે આપણે બીજો દિવસ થઈ ગયો છે, અને બીજે દિવસે તમે જોવો આપણો મસાલો અને આપણું ગાજરનું અથાણું છે નજીકથી પણ જોઈ શકો છો. જો આ રીતના આપણો મસાલો અને ગાજર છે એકદમ સરસથી છે એ મિક્સ થઈ ગયા છે અને એકદમ સરસ થઈ ગયું. હવે આપણે અહીંયા આ કાચની બરણી છે એ લઈ લીધી છે. આપણે એક આ રીતના મોટી સાઈઝની થોડીક હતી લીધેલી છે. તો કાચની બરણીની અંદર આપણે ધોઈ સાફ કરી અને એકદમ કોરી તડકે રાખેલી છે, એટલે એમાં આપણે અથાણું છે એ હવે ભરી લેશું. તો તૈયાર છે મિત્રો આપણું ગાજરનું એકદમ લચકાદાર છે એ તડકા છાયાનું અથાણું બની અને કમ્પ્લીટ તૈયાર છે એ થઈ ગયું છે. અને આ અથાણું બનતા છે ને મિત્રો એ 5 થી 6 દિવસ જેટલો છે એ સમય લાગે છે. તો તમે પણ છે એ ઘરે મારી જ રીતના છે આ રીતના તડકા છાયાનું એકવાર ગાજરનું છે ગળ્યું અથાણું મસ્ત રીતના બને છે, જેને તમે 2 થી 3 વર્ષ સ્ટોર કરશો ને તો પણ આથલું બગડશે નહીં, કે આથલામાં છે તેલની વાસ નહીં આવે, કે અથાણું ખોરું થાય નહીં, કે અથાણું તમારું છે એ બગડશે પણ નહીં. તો આ ગાજરનું આ લચકાદાર અથાણું છે ને એ કોઈ પણ વૃદ્ધ કે નાના બાળકોને છે એ તમે લંચ બોક્સમાં આપી શકો, કે કોઈ પણ ખાશે ને તો એકદમ સરસ મોઢામાં જાતા જ એકદમ સરસ પોચું અને લચકાદાર બનેલું છે. તો આ ગાજરનું અથાણું છે તમે એ ભાખરી સાથે, જ્યારે શાક બનાવવાની ઈચ્છા ન હોય ને ત્યારે પણ છે ભાખરી સાથે અથવા તો ટ્રાવેલિંગમાં થેપલા કે પરોઠા કોઈ પણ સાથે છે એ લઈ જઈ શકો છો. તો તમને બધાને છે મારા ગાજરના અથાણાની રેસીપી છે એ કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરો, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો.